નમસ્તે મિત્રો, આજ નયનભાઈ આવ્યા છે. મને કાંઈક સવાલ કરતા હતા કે પટલા હીરા. નયનભાઈ, પટલા હીરામાં છે ને આપણે બહુ બધી રીલ્સો બનાવી છે, પણ પટલા હીરા વાળા લોકો હું કામ ત્રિપલ એક શીખવા આવે છે ને તમને બતાવો, તમે મારી સાથે ચાલો. અને આ તમે બતાવો ખાલી ગાળામાં કેટલું માણસ છે, એટલે હું કામ છે એ બતાવો. તો આ ફ્રેમમાં લખેલું છે. અહીંયા આપણે ભાઈ છે ને મેવાડા ભાઈ, આ ભાઈ છે ને પટલા હીરામાં કામ કરતા હતા. આપણે આને પૂછીએ કે તમે શું કામ શીખવા આવ્યા છો. ગુરુ, તમે પેલા શેમાં કામ કરતા હતા? ગોળ હીરામાં, ઝીણા હીરામાં કામ કરતા. પટલા હીરામાં કામ કરતા હતા. કેટલું કામ કરતા હતા એમાં? એમાં 20 થી 25 હજારનું કામ. 20-25 હજારનું કામ કરતા, આખો દી ખેંચતા થઈ. તો તમે આ જાડા હીરામાં શું કામ શીખવા આવ્યા? કારણ કે એમાં કામ ઓછું થાય છે, આમાં વધારે થાય છે. તો તમને કેમ ખબર આમાં કામ વધારે થાય છે? મારો ભાઈ ને મારા કાકાના છોકરાને બધા આમાં શીખી ગયા છે. અચ્છા, તમારા ભાઈ ને કાકાનો છોકરો કેટલા રૂપિયાનું કામ કરે છે અત્યારે? મારો ભાઈ ખુદ 40-50 હજારનું કામ કરે છે અને મારા કાકાના છોકરો ની 80-90 હજાર લાખ રૂપિયાનું કામ 80-90 હજારનું કામ કરે. એટલે તમારે લાખ રૂપિયાનું કામ કરવું છે એટલે શીખવા આવો છો. કરે. તો પટલા હીરાને શીખવું હોય તો હેલું પડે કે અઘરું પડે તમારા અંદાજ? કઈ રીતના આમ ફટાફટ આવડી જાય એવું લાગે? ફટાફટ આવડી જાય, કારણ કે આમાં અનુભવ હોય એટલે ઝીણા હીરાનો જેમ ફટાફટ ઓકે. આવડી જાય. તો તમે જોયું ને મિત્રો કે પટલા હીરામાં કામ કરતા હોય ને એના માટે બહુ હેલી વસ્તુ છે, ફટાફટ પણ આવડી જાય છે. અને આવા મિત્રો મારા ઘણા બધા સ્ટુડન્ટ છે જે પટલા હીરામાં કામ કરતા હોય, જાડા હીરામાં શીખવા આવે છે, લાખ રૂપિયા કમાવાટો આવે છે. તમારે 8 દી મહેનત તો કરવાની છે, સવારના 8 થી 8 કલાક 10 કલાક કરવાની. એટલી મહેનત તમે આમાં કરો, તમે આરામથી લાખ રૂપિયા કમાવશો. આ બહુ બધા લોકો છે. તો તમારે પણ જો શીખવું હોય તો બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરો. અમારી 3 બ્રાન્ચ છે, કતારગામ, કાપોદ્રા અને નવસારી. કોઈ પણ બ્રાન્ચ છે તમે વિઝિટ કરો, બધી બ્રાન્ચ ઉપર એક જ સરખી પદ્ધતિથી તમને શીખવવામાં આવશે. અને 100% જોબની ગેરંટી પણ આપવામાં આવશે.